હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? લાસ્ટ સેશનમાં આ 5 સમ તમને દીધેલા હતા અને ઘણા બધા સ્ટુડન્ટ્સે મોકલા છે. એમાં ઘણા બધાની મિસ્ટેક થઈ છે અને ઘણા બધાની કોમન મિસ્ટેક થઈ છે. તો એ આપણે હવે સોલ્વ કરવા છે અને જે સિમ્પલ રૂલ છે એ રૂલ ઉપર જ આપણે હાલવું છે. કોઈ નવીન વસ્તુ કરવાની નથી. ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. જોજો બરોબર રીતે. પેલો છે d/dx y² ઇન્ટુ સાઇન y². ઓકે, ચલો આ વસ્તુ તમને દીધેલી છે. તો સિમ્પલ છે. સૌથી પહેલાં તમારે કોનો નિયમ એપ્લાય કરવો પડશે? ગુણાકારનો નિયમ એપ્લાય કરો એપ્લાય. ચાલો શું થશે? પહેલું અચળ, બીજાનું વિકલન, વચ્ચે હંમેશા પ્લસ, બીજું અચળ. ચાલો બીજું અચળ કરો એટલે સાઇન y², પહેલાનું વિકલન એટલે d/dx y². ચાલો શું થશે? બરોબર રીતે જોજો. સૌથી પહેલાં તમને એવું કન્ફ્યુઝન થાય કે સર પહેલાં y² ને પ્રાધાન્ય આપવાનું કે સાઇનને પ્રાધાન્ય આપવાનું? તો તમે આમ વિચારી શકો, તમારે 12થી અંદર તરફ જવાનું છે. 12થી પહેલાં કોણ આવ્યું એટલે સાઇન. તો પહેલું પ્રાધાન્ય સાઇનને, સાઇનનું થઈ જાય પછી તમારે y² ને પ્રાધાન્ય આપવાનું. રેડી? એવી જ રીતના આ જગ્યાએ તો કંઈ જરૂર નહીં પડે, પણ આ જગ્યાએ તમને પ્રશ્ન થશે કે સર પહેલાં સાઇનનું કરવું કે પહેલાં y²નું કરવું? તો 12થી અંદર જવાનું. તો 12 કોણ છે? તો કે સાઇન. તો પહેલાં સાઇન પ્રમાણે કરવું પડશે. ચાલો શું થશે જોવો જોઈએ. કોના જેવું દેખાય છે? સાઇનની કાંઈ ઘાત નહીં, તો સાઇન x જેવું દેખાય છે. કારણ કે x એટલે બોલું છું અહીંયા x છે. તો ચલો સાઇન x નું વિકલન શું થશે? cos x. x ની જગ્યાએ કોણ છે? y². રેડી? પણ હા, શબ્દ સમજી ગયા તમે. x ની જગ્યાએ કોણ છે? y². આવો જો x એની જગ્યાએ આવ્યો y², તો y² નું ફરીથી વિકલન એટલે d/dx y². વધુ આગળ ચાલો, સાઇન y². ચલો અહીંયા કોના જેવું દેખાય છે? માથે 2 ઘાત એટલે x² જેવું દેખાય છે, 2y. પણ x નું સ્થાન કોને લીધું છે? y એ. તો y નું ફરીથી વિકલન dy/dx. આ બહુ સિમ્પલ હતું, પણ આગલું જ બહુ ઇમ્પોર્ટન્ટ હતું. ચલો y² cos y² d/dx આ રહ્યું, હમણાં કર્યું ઈ જ 2y dy/dx પ્લસ સાઇન y² 2y dy/dx. હવે આમાંથી કોમન કાઢી લેવાનું, એ બધું કરવાનું. એટલે એમાં આપણે કાંઈ પડવું નથી. ચાલો નંબર 3 નહીં, નંબર 2. ચલો d/dt x³ ઇન્ટુ cos³ x. શું કરશો? કોમન સેન્સ છે. પહેલું અચળ, બીજાનું વિકલન, x³ બીજાનું વિકલન d/dt cos³ x. વચ્ચે હંમેશા પ્લસ, બીજું અચળ એટલે cos³ x, પહેલાનું વિકલન d/dt x³. રેડી? ચાલો શું થશે જોજો બરોબર રીતે. x³ ક્યાંથી જવાનું છે? 12થી અંદર જવાનું છે. તો 12થી અંદર જાવ તો પહેલા કોસની 3 ઘાત આવી. યસ, 3 ઘાત મતલબ x⁻n જેવું છે. કોના જેવું છે? સોરી, x નહીં, t⁻n જેવું છે. t⁻n હોય તો શું થાય? ઘાત નીચે પડે, 1 ઘાત ઓછી થાય. કરો ચાલો, 3 cos² x. 3 ઘાત નીચે, 1 ઘાત ઓછી. હા, પણ t ની જગ્યાએ આવ્યું કોણ? cos x આવ્યા. તો cos x નું ફરીથી વિકલન d/dt cos x. ચાલો પ્લસ શું થશે? cos³ x. ચલો અહીંયા તો બહુ ઈઝી છે. t³ જેવું દેખાય છે, 3t². પણ t ની જગ્યાએ કોણ છે? x. તો x નું ફરીથી વિકલન dx/dt. ચાલો એના પછીનું સ્ટેપ શું થશે? વધી જાવ આગળ. ચાલો શું થશે? 3x² સોરી ક્યુબ cos² x. ચાલો d/dt cos x. યસ, હવે ખાલી cos x જેવું દેખાઈ રહ્યું છે. cos x નું વિકલન શું થશે? હા, cos x નું વિકલન શું થાય? માઇનસ sin x. પણ આવું ક્યારે થાય? જો અહીંયા t હોય તો. પણ t નું સ્થાન કોને લીધું છે? x છે. એટલે તમારે કરવું પડશે dx/dt. સિમ્પલ. ચાલો વધી જાવ. એ જ વસ્તુ અહીંયા તો થઈ ગયેલું છે 3x² cos³ x dx/dt. હવે વ્યવહારે થતું કોમન ની બધું લઈ લેવાનું. ચાલો હવે જોવો અહીંયા ત્રીજો સમ, મસ્ત સમ હતો. ચાલો કોપી, બહુ ઈઝી છે. જોવા જાવ તો sin y² d/dy cos y², વચ્ચે હંમેશા પ્લસ, બીજું અચળ. ચાલો cos y² અચળ, પહેલાનું વિકલન d/dy sin y². રેડી? ચાલો શું થશે સમજો બરોબર. sin y², 12થી અંદર જવાનું છે. 12થી અંદર એટલે પહેલા કોણ દેખાય છે? તો કે cos દેખાય છે. તો cos નું વિકલન શું થાય? cos નું વિકલન શું થાય? તો કે cos નું થાય માઇનસ sin. એટલે થશે માઇનસ sin y². પણ ક્યારે થાય? અહીંયા y હોય ત્યારે. પણ y ની જગ્યાએ કોણ છે? y². તો y² નું ફરીથી વિકલન. સિમ્પલ રૂલ છે. ચાલો વધુ આગળ. પ્લસ ચલો અહીંયા શું થશે? cos y², કોપી જે અહીંયા થયું એ જ
12 અંદર જવાનું છે તો પહેલા સાઇન આવ્યો તો સાઇનનું વિકલન થશે કોસ વાય સ્ક્વેર, પણ અહીંયા વાય જ હોવો જોઈએ, વાયની જગ્યાએ આવ્યો છે વાય સ્ક્વેર, તો વાય સ્ક્વેરનું ફરીથી વિકલન. ચાલો વધો સ્ટેપ આગળ શું થશે, માઇનસ આગળ ખેંચી લે બચાવ, સાઇન વાય સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર વાય સ્ક્વેર. ચાલો ડી બાય ડી વાય સ્ક્વેર કોમન છે 2y, વેરી સિમ્પલ, પ્લસ ચાલો કોસ વાય સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર વાય સ્ક્વેર, ડી બાય ડી વાય સ્ક્વેર એટલે થશે 2y. થઈ ગયો આન્સર, સિમ્પલ. બહુ ઇઝી વસ્તુ છે, તમે 12 અંદર જાતા જાઓ, જેનું સ્થાન લે એનું ફરીથી વિકલન કરતા જાઓ જ્યાં સુધી છેલ્લે આવું ન આવે ત્યાં સુધી. જો y પ્રત્યે થતું હશે તો y ડી બાય ડી વાય કટ થઈ જશે, પણ ચલ જુદો આવ્યો તો છેલ્લે dx બાય dy છેલ્લે આવવું જ જોઈએ. જો અહીંયા t હતું અને ચલ જુદો x હતો તો છેલ્લે dx બાય dt આવ્યું. જોવો અહીંયા x હતો ને y હતો તો છેલ્લે dy બાય dx આવે ત્યાં સુધી તમે અંદર આયલા જ જાઓ. ચાલો આ જગ્યાએ જુઓ શું થશે, પહેલું અચળ જોમાં ધ્યાન રાખજો, બીજાનું વિકલન cos સ્ક્વેર વાય ક્યુબ, ચાલો પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન, ચાલો શું થશે વાય ક્યુબ, યસ ડી બાય ડીઝેડ. 12 અંદર જવાનું છે સાહેબ, તો જો 12 અંદર જાઓ તો સૌથી પહેલાં કોણ આવશે cos સ્ક્વેર, 2 ઘાત આવી સાહેબ, તો કોના જેવું દેખાય છે, ઝેડ સ્ક્વેર જેવું દેખાય છે. યસ, તો ઝેડ સ્ક્વેર જેવું દેખાય તો 2 ઘાત નીચે 1 ઘાત ઓછી એટલે શું થશે cos વાય ક્યુબ, 2 ઘાત નીચે 1 ઘાત ઓછી લખી નાખ્યું. પણ આવું ક્યારે થાય, જો અહીંયા ઝેડ હોય તો, પણ ઝેડનું સ્થાને કોને લીધું છે, cos વાય ક્યુબે ઝેડનું સ્થાન લીધું છે એટલે ડી બાય ડી ઝેડ cos વાય ક્યુબનું ફરીથી વિકલન. સિમ્પલ. ચાલો વધી જાવ આગળ, cos સ્ક્વેર વાય ક્યુબ, ચલો આનું શું થશે, કેના જેવું દેખાય છે, ઝેડ ક્યુબ એટલે 3y સ્ક્વેર થતું કરી નાખ્યું, પણ આવો જોઈ ઝેડનું સ્થાન કોને લીધું છે y, તો dy બાય dz. જો હવે આનું કાંઈ વિકલન નહીં થાય, સમજી ગયા તમે, કારણ કે z હતો અને y હતો તો dy બાય dz આવી ગયો, પણ હજી અહીંયા એવું આવ્યું નથી, હજી અહીંયા dy બાય dz નથી આવ્યું, તો તમને ત્યાંથી સમજાશે. ચાલો વધો આગળ, 2y ક્યુબ cos વાય ક્યુબ, ચાલો ડી બાય ડીઝેડ કોસ વાય ક્યુબ, ચાલો શું થશે, કોસ વાય ક્યુબનું થશે માઇનસ સાઇન વાય ક્યુબ થતું કરી નાખ્યું. પણ આવું ક્યારે થાય, જો અહીંયા ખાલી વાય હોય, સોરી ખાલી અહીંયા ઝેડ હોય તો, પણ ઝેડનું સ્થાન કોને લીધું છે વાય ક્યુબ એટલે વાય ક્યુબનું ફરીથી વિકલન ડી બાય ડીઝેડ વાય ક્યુબ, પ્લસ ચાલો જોજો બરોબર રીતે 3y સ્ક્વેર કોસ સ્ક્વેર વાય ક્યુબ dy બાય dz. ચાલો આનું શું થશે, વધી જાવ આગળ, 2y ક્યુબ માઇનસ છે માઇનસ આવી જશે cos વાય ક્યુબ સાઇન વાય ક્યુબ. ચાલો આનું શું થશે, 3y સ્ક્વેર, ઝેડની જગ્યાએ કોણ છે y, તો yનું ફરીથી વિકલન dy બાય dz પ્લસ 3 જોજો y સ્ક્વેર, જો ભેગું ન કરતા yની 5 ઘાત ન કરી નાખતા, cos સ્ક્વેર વાય ક્યુબ dy બાય dz. ધીસ ઇઝ યોર આન્સર. આવી ગયું છેલ્લે જોવો, dy બાય dz આવવું જોઈએ, આવી ગયું અહીંયા આવી ગયું. યસ, એનો મતલબ કે આપણે છેલ્લે સુધી પહોંચી ગયા. અહીંયા નહોતું હોતું કારણ કે ચલ સરખા હતા. અહીંયા આવ્યું જો છેલ્લે dx બાય dt, અહીંયા આવી ગયું છેલ્લે dx બાય dt, રેડી, અહીંયા આવ્યું dy બાય dx. આ વસ્તુને ખાસ ધ્યાન રાખવાની. ચાલો વધીએ આગળ, જોજો બરોબર રીતે. નંબર 5, ચાલો તો સૌથી પહેલા સરવાળો બાદબાકી દેખાણો, તો પહેલા સરવાળા બાદબાકીનો રૂલ એપ્લાય કરવો પડશે. એટલે શું થશે જોજો બરોબર, ડી બાય dz x સ્ક્વેર પ્લસ ડી બાય dz સાઇન x સ્ક્વેર માઇનસ ડી બાય dz કોસ સ્ક્વેર x. ચાલો વ્યવહારે, ચાલો શું થશે, ડી બાય dz કોના જેવું દેખાય છે, z સ્ક્વેર એટલે 2x, પણ ઝેડનું સ્થાન કોને લીધું છે x એટલે xનું ફરીથી વિકલન dx બાય dz. જુઓ છેલ્લે આવી ગયા dx બાય dz, એનો મતલબ કે અહીંયા કામ પૂરું, હવે એમાં આગળ વધવાનું નથી. પ્લસ ચાલો 12 અંદર જાઓ બચાવ, 12 અંદર ભાગો, તો પહેલાં કોણ છે સાઇન, તો સાઇનનું વિકલન શું થશે, cos x સ્ક્વેર, પણ ક્યારે થાય, જો અહીંયા z હોય તો થાય, ખાલી જોવો, પણ ઝેડનું સ્થાન કોને લીધું છે x સ્ક્વેર એટલે x સ્ક્વેરનું ફરીથી વિકલન ડી બાય dz ઓફ x સ્ક્વેર. ચલો માઇનસ શું થશે અહીંયા
12 અંદર જાઓ, યસ 12 અંદર એટલે પેલા cos સ્ક્વેર આવ્યો તો કોના જેવું દેખાય છે? માથે 2 ઘાત તો z સ્ક્વેર જેવું દેખાય છે. તો z સ્ક્વેરનું વિકલન શું થાય? 2z એટલે 2 cos x. પણ z નું સ્થાન કોને લીધું છે? cos x છે, તો cos x નું ફરીથી વિકલન. ચાલો જોજો બરોબર રીતે શું થશે? 2x dx by dz. ચાલો અહીંયા શું થશે? કોપી આ થયું થઈ જશે ને બચાવ. cos x સ્ક્વેર, x સ્ક્વેરનું વિકલન શું થાય? z સ્ક્વેર જેવું દેખાય છે એટલે 2x dx by dz. ચલો માઇનસ 2 cos x. cos x આવ્યો સાહેબ, cos x નું વિકલન શું થાય? જો અહીંયા z હોત તો કામ થઈ જાત, માઇનસ sin z. સાચા? રેડી? પણ અહીંયા કોણ છે? x છે, તો પછી છેલ્લે પાછું x નું ફરીથી વિકલન કરશું. તો cos x નું z પ્રત્યે વિકલન શું થશે? માઇનસ sin x. પણ ક્યારે થાય? જો અહીંયા z હોત તો થાત. z નું સ્થાન કોને લીધું છે? x છે, એટલે આવી ગયો dx by dz. હવે તમારામાં કેલ્ક્યુલેશન જે કરવું એ કરી શકાય. ઓકે, તો આ તમારા સોલ્યુશન હતા અને આ એની પ્રેક્ટિસ હતી સાહેબ. અને આ પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે, વ્યવસ્થિત રીતે તમારે કરવી પડશે. સિમ્પલ 12 થી અંદર તરફ જતા જાઓ, એક પછી એક. પણ એના માટે પહેલાં તમને બધા ફોર્મ્યુલા બચાવ ખબર હોવા જોશે, તો જ તમે કરી શકશો, બાકી નહીં થાય. બધા ફોર્મ્યુલા મસ્ત રીતે ક્લિયર કરજો તો આનંદ આવશે, તો મજા આવશે. ઓકે, ચાલો હવે આપણે વધીએ આગળ. હવે ખૂબ અગત્યના કોન્સેપ્ટ તરફ જઈએ છીએ. હવે આવા જ જે આપણે આ ચેઇન રૂલ ઉપયોગ કર્યો, તો એ ચેઇન રૂલનો આપણે ફિઝિક્સમાં કેવા સમમાં ઉપયોગ થશે? કારણ કે આ ચેઇન રૂલ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હતો. આપણે એના 2 લેક્ચર, પ્રોપર 2 લેક્ચર એના માટે ભણ્યા આપણે, બરાબર ને? તો હવે આપણે એને રિલેટેડ જે સમ છે એ સમ કરીએ એટલે આપણને વધારે આઈડિયા આવે. અને એ બચાવ સારી નીટ JEE એક્ઝામ્સમાં પણ એ ટાઈપના સમ પૂછાયેલા છે, એટલે તમારે એમાં પૂરેપૂરું કોન્શિયસ રહેવું પડશે. ઓકે, ચાલો. અને વિકલનની પ્રેક્ટિસ માટે તમારે ડેઈલી પ્રેક્ટિસ કરવી પડશે બચાવ. એવું નહીં કે આજે ખાલી એક લેક્ચર આવ્યો છે તો ખાલી તમે કરી નાખો, એમ નહીં. ડેઈલી 15 થી 20 મિનિટ તમારે વિકલન માટે એપ્લાય કરવી પડશે. એનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો કે વિકલન અને સંકલન, હજી સંકલન નથી આવ્યું, 2 લેક્ચર પછી આપણે સંકલન પણ આવશે, 2-3 લેક્ચર પછી. વિકલન અને જે સંકલન છે એ તમારા માટે એક નવી પ્રક્રિયા છે. જો સરવાળા બાદબાકી હોય તો તમને બહુ ઇઝી રીતે તમને આવડી જાય, થોડાકને બાદ કરતા, બરાબર. પણ વિકલન ને સંકલન છે નવી પ્રક્રિયા છે. તો તમને સરવાળા બાદબાકી ક્યારે આવડે બચાવ? તો કે નાના હતા ત્યારથી તમે કન્ટિન્યુઅસલી ડેઈલી એની પ્રેક્ટિસ કરો છો, એટલે તમને સરવાળા બાદબાકીમાં હવે કંઈ જરૂર પડતી નથી. તો વિકલન ને સંકલન આવ્યા એને હજી વધીને 5 કે 10 લેક્ચર થયા છે. તો એના માટે તમારે ડેઈલી પ્રેક્ટિસ કરવી પડશે, ડેઈલી બધા ફોર્મ્યુલા જોવા પડશે, ડેઈલી ચેન રૂલ જોવો પડશે. હાર્ડવર્કની ગેમ છે. કપાળે વરેલો પરસેવો જ્યારે પગના તળિયે પહોંચે ને ત્યારે માર્ક્સ આવે, એમને માર્ક્સ ન આવે. બહુ સારા વ્યક્તિએ કીધેલું આ સ્ટેટમેન્ટ છે. એટલે ખાસ આ વસ્તુને તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે. એટલે ચેઇન રૂલ, ડિફરન્શિએશન, ઇન્ટિગ્રેશન તમારે કન્ટિન્યુઅસલી ડેઈલી તમારે એને 15-20 મિનિટ આપવી જ પડશે. પછી એક એવો ટાઈમ આવશે કે પછી તમારે કાંઈ જોવાની જ જરૂર નહીં પડે, પણ એ ટાઈમ આવતા વાર લાગશે, ડાયરેક્ટ નહીં થાય હો. એટલે આ વસ્તુને ખાસ તમે ખાસ ધ્યાન રાખજો સાહેબ. આમાં જરાય ગાફલાઈ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. ઓકે, એટલે ચેઇન રૂલ, ડિફરન્શિએશન, પછી હજી ઇન્ટિગ્રેશન આવશે. એ બધી વસ્તુ તમારે ડેઈલી 15 થી 20 મિનિટ કન્ટિન્યુઅસલી ડેઈલી કરવાની તમારે, બરાબર. છેલ્લે બાકી કાંઈ ન કરો તો કાંઈ નહીં. તમે એવું પણ કરી શકો કે નવા ફોર્મ્યુલાઝ બનાવો, બરાબર. મીન્સ કે નવા, આમાં કેમ મેં સમ નવા બનાવ્યા, એવા નવા સમ બનાવો. તમને જેટલા સૂત્ર લખાવ્યા છે એટલા જ સૂત્રમાંથી નવા સમ બનાવો. એનો આન્સર શું થાય, એનું શું થવું જોઈએ, એનું શું આવે, એ બધી વસ્તુ તમે કરો બચાવ. રેડી? તો તમે થોડાક શાર્પ બનશો, તો તમે થોડાક મસ્ત તમને આવડશે, બરાબર. ચાલો, તો હવે આપણે જે જૂની એક્ઝામ્સમાં પૂછાયેલા છે એ સમ તરફ થોડોક હું આગળ વધું છું. જેની જરૂર પડશે એની રકમ જ હું તમને દેખાડીશ, બાકી કોઈની રકમ નહીં દેખાડું તમને. ચાલો, તો બહુ એક મસ્ત સમ છે, ચાલો જોજો બરોબર રીતે. ચાલો, એક કણનું સ્થાન છે, એક કણનું સ્થાન
કારણ કે હવે તો બધું ભેગું થશે એટલે તમારે એ આઈડેન્ટિફાઈ કરવું પડશે કે આમાં ક્યાંય ચેઇન રૂલ જરૂર પડશે કે નહીં જરૂર પડે. એક કણનું સ્થાન એક્સ ઓફ ટી ઘણીવાર એસ વડે પણ દેખાડે છે. એસ એટલે સ્થાનનો એસ એમ નહીં હો. એટી સ્ક્વેર માઇનસ બીટી ક્યુબ મુજબ આધાર રાખે છે. આ એનું સ્થાન છે. અને શું કીધું છે? કયા સમયે તે કણનો પ્રવેગ શૂન્ય થશે? પ્રશ્ન આવો છે. કયા સમયે પ્રવેગ શૂન્ય થાય? આવો પ્રશ્ન છે આપણી પાસે. રેડી? ચાલો ક્યાંથી સ્ટાર્ટ કરશો? સિમ્પલ. પ્રવેગ શૂન્ય કરવાનો છે તો પહેલા પ્રવેગ સુધી પહોંચી જાઓ. ચાલો શું કરવું પડશે પ્રવેગ માટે? તો પહેલા પ્રવેગ માટે x નું કેટલી વાર વિકલન? યસ તમે જાણો છો 2 વાર વિકલન કરો. પહેલું વિકલન v = dx by dt. ચાલો હવે તો રમકડા છે આપણા માટે વિકલન. t કાંઈ પ્રશ્ન જ નથી કરવામાં. d by dt. ચલો એક વસ્તુ ખાસ અહીંયા જોજો બચાવ, અહીંયા a અને b છે એ ચલ નથી, a અને b અચળાંક છે. નો કીધું હોય ને એટલે અચળાંક જ લેવાના હો, એટલે જરાય એમાં મૂંઝાવું નહીં. નકર હમણાં હજી સુધી કર્યું છે એટલે આપણને એમ થશે કે સર આ તો ઓલા જેવું થયું. a અને b અચળાંક છે એટલે કે કોઈ એક કિંમત છે. ચાલો શું થશે? આવા સ્ટેપ મૂકવા ન જોઈએ મારે, પણ તેમ છતાં મૂકી રહ્યો છું કારણ કે ડાયરેક્ટ કરતા હવે આવડે છે. આપણે કાચ નીચે પાડો. a બારે નીકળી ગયા. રેડી? a બારે t² નું વિકલન 2t. ચાલો માઇનસ b બારે t³ નું વિકલન 3t². આ આપણને શું મળ્યો? તો કે આપણને મળ્યો v. આપણે બચ્ચા પ્રવેગમાં જવાનું છે એટલે a = dv/dt. ધેરફોર a કરો વિકલન d by dt. v નું શું થશે? v નું થશે ફરીથી કરો ચલો v નું વિકલન 2at - 3bt². ચાલો કરો શું થશે બચ્ચાઓ? 2a અચળ, t નું t પ્રત્યે 1 માઇનસ 3b ના 3b. t² નું વિકલન શું થશે? 2t. શું થશે? 2a - 6bt. ધીસ ઇઝ a. ચાલો પ્રવેગ ક્યારે શૂન્ય થશે? સિમ્પલ. તો પ્રવેગ શૂન્ય કરવાનો છે, મૂકી દો. ધેરફોર a = 0. ધેરફોર 2a - 6bt = 0. ધેરફોર t = જોજો બરાબર 2a ના છેદમાં 6b. સમજી ગયા? માઇનસ વાળું પદ સામે t ને કરતા કર્યા એટલે 6b કેન્સલ થઈ ગયા. ચલો a/3b. ધીસ ઇઝ યોર આન્સર. તો t = a/3b જૂની PMT માં પૂછાયેલો પ્રશ્ન છે. ઓકે, a/3b તમારો આન્સર થશે. તો આ બહુ સિમ્પલ સમ હતો. ચાલો હજી થોડુંક હવે આપણે આનું કોમ્પ્લિકેશનને આગળ વધારીએ. ચાલો જોજો હવે એના પછી ચાલો હવે છે એક પ્રશ્ન આવો છે આપણી સામે. એક કણ x = t+5 સૂત્ર અનુસાર બદલાય છે. એક કણનું સ્થાન સમજો બરોબર રીતે. એક કણનું સ્થાન x of t = t+5 આના મુજબ બદલાય છે. ઓકે, આ મુજબ આખે આખો ચેન્જ થાય છે. આવો આપણી પાસે પ્રશ્ન છે સાહેબ. ડન? બદલાય છે તો કણનો પ્રવેગ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે. પ્રશ્ન આવો છે આપણી સામે. કણનો પ્રવેગ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. રેડી? ચાલો તો તમારી સામે ઓપ્શન પણ મેં રિપ્રેઝન્ટ કરેલા છે. ચાલો હવે આપણે ખાસ એક વસ્તુને જોવી પડશે. તો તમારે શું કરવાનું છે? કણનો પ્રવેગ ઓપ્શન પણ હું તમને
રિપ્રેઝન્ટ કરી દઉં છું એટલે સ્ક્રીન ઉપર તમારે જોવું જ નહીં, માથાકૂટ જ નંબરે. ચલો ઓપ્શન એ આવો છે, વેગની 2/3. ઓપ્શન બી આવો છે, વેગની 3/2. ઓપ્શન સી અંતરનો વર્ગ. ઓપ્શન ડી અંતરની -2. રેડી? ચાલો, મતલબ કે પ્રવેગ એટલે એ છે એ આ ચારમાંથી કેના ઉપર આધાર રાખે છે, આવો પ્રશ્ન તમારી સામે રિપ્રેઝન્ટ કરેલો છે. ડન. તો પહેલા પ્રવેગ સુધી પહોંચીએ આપણે. તો આ સ્થાન સૂત્ર છે, તો સ્થાન સૂત્રમાંથી આપણે પ્રવેગ સુધી કઈ રીતે પહોંચશું કયો? ચાલો સિમ્પલ, પહેલું વિકલન પછી બીજું વિકલન કરો. ચાલો, એટલે v = dx/dt. ચાલો શું થશે બરોબર રીતે જોજો. dx/dt. ચલો d/dt x ની જગ્યાએ કોણ છે? t + 5 - 1. ચાલો યસ, આપણને આવડે જ છે શું કરવાનું છે? x ની t ની -1 ઘાત. શું થાય? જે ઘાત છે એ ઘાતને નીચે પાડો, 1 ઘાત ઓછી કરી નાખો એટલે શું થશે? -1. યાદ કરો, જો આવી લાઈટ થઈ, આ આવ્યો તમારો સાંકળનો નિયમ આવ્યો. જો માથે -1 ઘાત આવી ગઈ, t + 5 છે તો કોના જેવું છે? t ની -1 ઘાત. તો -1 ઘાત નીચે, 1 ઘાત ઓછી એટલે t + 5 -2. પણ આવું ક્યારે થાય? જો ખાલી અહીંયા t હોય ત્યારે થાય. માત્ર ને માત્ર અહીંયા કોણ હોવો જોઈએ? t હોવો જોઈએ. પણ t નું સ્થાન કોને લીધું છે? t + 5. તો t + 5 નું તમારે ફરીથી વિકલન કરવું પડશે. d/dt of t + 5. સિમ્પલ. સમજ્યા કે નો સમજ્યા? ફરીથી સમજાવું. ચાલો જોવો, -1 ઘાત છે, x ની -1 ઘાત આવી. તમને લાઈટ થઈ કે સર માથે -1 ઘાત આવેલી છે, તો અહીંથી પહેલા સમજાઈ જવું જોઈએ કે સર અહીંયા શું કરવું પડશે? x ની કોઈ પણ ઘાત આવી, શું કરવું પડશે? ઘાત નીચે, 1 ઘાત ઓછી એટલે ઘાત નીચે ઉતારી, 1 ઘાત ઓછી, t + 5 - 2. ડન. t + 5 - 2 એ ઘાત નીચે ઉતારી નાખી, 1 ઘાત ઓછી કરી નાખી, -2. પણ હવે શું કરવું પડશે? આવું ક્યારે થાય? જો અહીંયા t હોય તો થાય. પણ t નું સ્થાન કોને લીધું છે? t + 5. તો t + 5 નું તમારે ફરીથી વિકલન કરવું પડે. d/dt of t + 5. રેડી? d/dt of t + 5. ચાલો, તો d/dt of t + 5 શું થશે? વધી જાવ આગળ. -1 t + 5 - 2. ચાલો, આનું શું થશે? ખાલી 1, કારણ કે 5 નું 0 થઈ જશે. બહુ સિમ્પલ વસ્તુ છે અને ચલ એક જ છે એટલે કોઈ ઇસ્યુ નથી. એટલે આવું બન્યું બચાવ, -1 × t + 5 - 2. ધીસ ઇઝ યોર v. રેડી? ચાલો, પણ આપણે તો બચ્ચા ક્યાં સુધી જવાનું છે? પ્રવેગ સુધી જવાનું છે. એટલે v નું ક્યાંક કામ પડશે. આની ઇક્વેશન નંબર 1 આપી દે. ચાલો, તો પ્રવેગ માટે શું કરવું પડશે? ફરીથી વિકલન કરો. ચાલો, પ્રવેગ માટે ફરીથી વિકલન કરો એટલે શું થશે? ધેરફોર a = dv/dt. d/dt v ની જગ્યાએ શું છે? v ની જગ્યાએ આવું આપેલું છે. ચલો જોજો, -1 એટલે માઇનસ લખી શકાય, t + 5 - 2. ચલો, માઇનસને પહેલા બહાર કાઢી લે બચાવ. પાછું ઘાત છે એ ઘાતને શું કરવી પડશે? નીચે પાડો, 1 ઘાત ઓછી કરો. રેડી? પણ આવું ક્યારે થાય? જો અહીંયા ખાલી t હોય તો t નું સ્થાન કોને લીધું છે? t + 5. માઇનસને તો મેં ક્યારના બહાર લઈ લીધા છે. ચાલો, તો t + 5 સ્થાન લીધું છે, તો t + 5 નું ફરીથી વિકલન. રેડી? ચાલો, માઇનસ એટલે 2 t + 5 ની -3 ઘાત d/dt of t એટલે 1, 5 નું 0 થઈ જશે એટલે 2 t + 5 ની -3 ઘાત. આ એ આવ્યો. ઓકે, ચાલો હવે એ સુધી આપણે પહોંચી ગયા છીએ. મુદ્દો એ છે તમારે એ ને અંતર અને વેગ સાથે તમારે સંબંધ મેળવવાનો છે કે એનો અંતર અને વેગ સાથેનો શું સંબંધ છે, કઈ રીતના આધાર રાખે છે, સમપ્રમાણમાં કઈ રીતના એની ડિપેન્ડન્સી છે. આવો આપણી પાસે પ્રશ્ન છે. ચાલો, તો એ પ્રશ્નનું આપણે હવે સોલ્યુશન મેળવીએ. જોજો બરોબર રીતે. 2 બ્રેકેટમાં t + 5 - 3. ચાલો, આનો સંબંધ પહેલા અંતર સાથે કરવો જોઈએ તો આ જગ્યાએ એ તો રાખવાનો જ છે. મારે આ જગ્યાએ અંતર લઈ આવવું હોય બચ્ચા તો મારે શું કરવું પડે? થોડુંક વિચારો. ચાલો, મારે આ જગ્યાએ અંતર લઈ આવવું હોય તો શું કરવું પડે? તો અંતરની કિંમત શું છે?
યસ, અંતર એટલે સ્થાન. સ્થાનની કિંમત શું છે? તો કે સ્થાનની કિંમત છે t + 5⁻⁻1. યસ ઓર નો? t + 5⁻⁻1. તો એનો મતલબ આવું આવે તો ત્યાં x લખી શકાય. ચાલો, તો એનો મતલબ કે હું પહેલાં મારે જે જોઈએ છે હું સેટ કરી દઉં. એટલે a = 2. ચાલો, t + 5⁻1 ઘાત હોય તો આપણે ત્યાં x લખી શકશું. તો મારે જે t + 5⁻1 ઘાત જોતી હતી મેં અહીં લખી નાખ્યા. પણ એમ આપણો બગીચો નથી, મારા બાપુજીનો બગીચો નથી, કેમ આપણે ઘાત લખી શકીએ? શું કામ? તો કે એકચ્યુઅલમાં છે -3 ઘાત છે. કઈ ઘાત છે? -3 ઘાત છે. રેડી? તો હવે -3 ઘાત હોય, આપણે તો અહીંયા -1 જ કરી છે. તો હવે -3 કરવી તો માથે શું કરવું પડે? યસ, અહીંયા મૂકવા પડે 3. શું કામ? આ બંને ઘાતનો ગુણાકાર થાય. -1 × 3 એટલે કેટલા થશે? તો કે -3. રેડી? ચાલો, તો a = શું થશે? જોજો બરોબર, 2. હવે t + 5⁻1 ની જગ્યાએ હું શું લખી શકું? x લખી શકું ઘન. તો શું થયું? a = 2x³. હવે મારે સમપ્રમાણ લેવું હોય તો સમપ્રમાણ જ્યારે લઈએ ત્યારે અચળાંક છે એ નીકળી જાય બચ્ચાઓ. જે અચળ કિંમત હોય એ નીકળી જાય. તો શું થાય? a = x³. પહેલો આન્સર a = x³. ચલો, આવું ક્યાંય છે? જોવો તો 4 ઓપ્શનમાં નથી, 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 નથી. 3 ઘાત હોત તો થાત, પણ 3 ઘાત નથી. રેડી? તો પહેલો આન્સર આમાં આપી શકતા હતા, કારણ કે પહેલો આન્સર છે એ નથી, એટલે એક આન્સર હજી અહીં આપી શકે. પછી ઘણીવાર એવું થાય કે 2 ઓપ્શન સાચા હોય પછી છેલ્લે એવું આપે a અને b બંને, આવું પણ કીધેલું હોય. ઓકે, ચાલો, તો હવે શું કરશું મને કયો જોઈ? તો હવે x સાથેના સંબંધમાં કાંઈ ભેગું થાય એમ નથી. એટલે આ કોના વચ્ચેનો સંબંધ હતો? a અને x વચ્ચેનો સંબંધ. a અને x વચ્ચેનો સંબંધ. ક્લિયર? ચાલો, વધીએ આગળ. હવે જોજો બરોબર રીતે. આના પછી હવે આપણે ડિસ્કશન કરીએ છીએ. ડિસ્કશનને આપણે આગળ લઈ જઈએ. આ સંબંધ હજી અહીં કંઈ દેખાણો નથી. તો હવે વેગ સાથેનો સંબંધ ક્યાંક મળી શકશે? મતલબ કે પ્રવેગ અને વેગ વચ્ચે કઈ રિલેશનમાં ભેગું થાય એમ છે? યસ. ચાલો, તો હવે વેગ અને પ્રવેગ વચ્ચેનો મારે સંબંધ જોશે. ચાલો, કાંઈક કરીએ. જોવો, તમારી પાસે જવાબ આવો છે સાહેબ? ઓકે, ચાલો, તો અહીંથી તમારે વેગ સેટ કરવાનો થશે બચ્ચાઓ. તો વેગ સેટ કેમ થશે? જોજો બરોબર રીતે. ચાલો, હવે હું સ્ટાર્ટ કરું છું. a = ચલો -1 અને અહીંયા 2 છે, તો આવું લખી શકાય. પહેલાં આપણે જે જોઈએ છે એ પહેલાં લખી નાખો, પછી આપણે સેટિંગ કરીએ. ચાલો, આપણે શું જોઈએ છીએ? -1 t + 5⁻². જો આ આવી જાય તો v લખી શકાય ને? રેડી? પણ સમજો બરોબર રીતે, આપણી પાસે જે ઘાત છે, જોજો, t + 5, કારણ કે આપણે a અને v વચ્ચેનો સંબંધ જોઈએ છે. અહીંયા a અને આ t વચ્ચેનો સંબંધ છે, તો મારે પહેલા t માંથી v લઈ આવવો પડે ને? તો t માંથી v આવી શકે એવી શક્યતા છે? યસ છે. v નું સૂત્ર મને દેખાઈ રહ્યું જ છે. તો આ v ની કિંમત હું અહીંયા મૂકી દઉં તો મને a અને v વચ્ચેનો સંબંધ મળી જશે. ધ્યાનથી સાંભળજો ને ધ્યાનથી જોજો. બહુ આ બધી સમજવા જેવી ડિસ્કશન છે, જમાવટવાળા આખા ટોપિક છે, પણ તમારે પૂરેપૂરું કોન્સન્ટ્રેશન આપવું પડશે તો જ થશે, બાકી નહીં થાય. તો હવે મારે અહીંયા v લઈ આવવું હોય તો મારે શું કરવું પડે? જે મારે જોઈએ છે એ લખી નાખું, પછી 60 વધઘટ કરી નાખીએ, આપણે વ્યવહારે સમજી લઈએ. રેડી? ચાલો, તો મારે અહીંયા શું જોતું હતું? યસ, -1 t + 5⁻². મારે આવું જોતું હતું. ચાલો, હવે છે કેવું? તો કે છે આના જેવું. જોવો બરોબર. તો હવે શું થયું સમજો બરોબર. મારે અહીંયા -2 ઘાત જ જોતી હતી, અહીંયા છે -3. તો મારે કાંઈક હરી કરવી પડશે. ચાલો, મારે કાંઈક આમાં હરી કરવી પડશે. શું મારે હરી કરવી પડશે? વિચારો. ચલો, જોજો બરોબર રીતે. બીજી વસ્તુ એક આપણને એ પણ ફાયદો છે, સમપ્રમાણનો સંબંધ છે. તો સમપ્રમાણનો સંબંધ છે તો તમે અહીંયા પણ લખી શકો આવું v પ્રોપોર્શનલ ટુ, કારણ કે અચળાંક છે બધા નીકળી જાય. માઇનસ હોય તો ભલે કોઈ પ્રશ્ન નથી રહેતો. t + 5⁻². તમે આવું લખી શકો. મતલબ t + 5⁻² જ્યાં હશે ત્યાં તમે v રિપ્રેઝન્ટ કરી શકશો. તો આપણે આવું પણ કરી શકીએ. તો એક કામ કરીએ, જુઓ, હજી આપણે થોડુંક સરળ બનાવવું હોય ને તો એવું કરીએ આપણે. સમપ્રમાણતાનો જ સંબંધ છે,
તો એ કોના સમપ્રમાણમાં છે એ જ ડાયરેક્ટ લઈ લ્યો. હા, જો એક સ્ટેપ હજી આપણે થોડુંક ઘટાડી નાખીએ. ચાલો થોડુંક તમને વધારે ક્લિયર થાય એવું એક કામ કરું, નાનકડું એવું, એટલે તમને વધારે આનંદ આવશે. ચાલો, તમારે સમપ્રમાણતાનો જ સંબંધ છે, તો સમપ્રમાણતાનો જ્યારે સંબંધ હોય તો જેટલી અચળાંક જેટલી કિંમત હોય બધી ઉડાડી નાખવાની. જો અહીંયા મેં -1 છે એ અચળ છે તો એ ઉડાડી નાખ્યા, પણ એવું ન કહેતા 5 અહીં ઉડી ન જાય, ન ઉડે, કારણ કે એના ઉપર -2 ઘાત છે. રેડી? એવું કાંઈ કટ થાય નહીં, પણ જે અચળ કિંમત છે એને તમે ઉડાડી શકો. ગુણાકારમાં જે અચળ કિંમત હોય, એક પદના ગુણાકારમાં જે અચળ કિંમત છે, 2 છે તો કરી શકાય, 3 છે તો ઉડાડી શકાય, 5 છે તો ઉડાડી શકાય. એટલે v પ્રોપોઝનલ ટુ શું લખી શકાય? t + 5 ⁻². એનો મતલબ કે t + 5 ⁻² હોય એની જગ્યાએ તમે v રિપ્રેઝન્ટ કરી શકો. શું મૂકી શકો? v રિપ્રેઝન્ટ કરી શકો. ઓકે, ચાલો જોજો બરોબર રીતે. તો હવે એવું જ અહીંયા કરી નાખો. પ્રવેગ કોના ઉપર આધાર રાખે છે? યસ, તો કે પ્રવેગ છે એ t + 5 ની -3 ઘાત ઉપર આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે છે? t + 5 ની -3 ઘાત. ચાલો, તો t + 5 ની -3 ઘાત ઉપર આધાર રાખે છે, તો અહીંયા t + 5 ની -2 ઘાત હોવી જોઈએ, તો આપણે v લખી શકીએ. યસ, તો મારે જે જોઈએ છે એ લખી નાખો. ધેરફોર એ પ્રોપોઝનલ ટુ મારે આવું જોઈએ છે t + 5 ની -2 ઘાત, પણ અહીંયા એકચ્યુઅલમાં છે -3, એટલે હવે અહીંયા શાર્ટશૂટ કરવી પડશે મારે. શાર્ટશૂટમાં શું કરાય? ચાલો તમે અહીંયા એવી રીતે કિંમત મૂકો. ચાલો હવે લોજિક આંકવાની વાત છે. એવી રીતે કિંમત મૂકો કે જેથી -3 એ બંને ભેગા મળે એટલે -3 જવાબ આવે. રેડી? એટલે માઇનસ તો માઇનસ એમને રહેવા જ દેવાય. તો તમે જોયું, તમે 2 વડે ઉપર ગુણ્યા તો સિમ્પલ છે, હતી કેટલી? તો કે 3. તમે ગુણ્યા કેટલા વડે? 2 વડે, તો ભાગી નાખો 2 વડે, કામ પૂરું થઈ ગયું. સિમ્પલ લોજિક છે, સિમ્પલ વસ્તુ છે. આ વસ્તુને હું અહીંયા તમને થોડીક મેથેમેટિક્સની દ્રષ્ટિએ થોડુંક રિપ્રેઝન્ટ કરું. હવે x² છે, બરોબર? હવે મારે અહીંયા x ની 5 ઘાત અરેન્જ કરવી હોય અહીંયા, તો મારે હવે શું કરવું પડે? મને કયો જોઈ, તમે કઈ રીતના આને રિપ્રેઝન્ટ કરશો? આ x ની 5 ઘાત અહીંયા જ ઘાતમાં હરી કરવાની છે, કારણ કે મારે તો x ની 5 ઘાત ગમે તે રીતે જોઈએ જ છે. પછી એવું ન કહેતા કે સર એ ભાઈ x ની 3 ઘાત કરી નાખો, એ તો મને ખબર છે, એમ નથી કરવું. પણ x ની 5 ઘાતમાં જ મારે એવી રીતે હરી કરવાની થાય છે કે જેથી અહીંયા મારો આન્સર શું આવે? x² આવે, અને મારે અહીંયા હરી કરવી હું કરી શકું. તો અહીં x ની 5 ઘાત છે, મારે જોતી હતી 2 ઘાત, તો એનો મતલબ જે છે એ લખી નાખો. પહેલા તમારે જે જોઈએ છે એ લખી, અને જે છે એ લખી નાખો. તમે હવે શું કર્યું? તો કે ગુણ્યા ને કેટલા વડે ગુણ્યા? તમે 5 વડે ગુણ્યા. આ ઘાતને તમે 5 વડે ગુણ્યા, તો તમારે 5 વડે ભાગવા પડે. જોવો, પાછું ભેગું કરી નાખો એટલે x⁵ x⁵2/5 બે ભેગા કરો સાહેબ. સોરી, ઘાતનો તમારે ગુણાકાર કરવો પડશે. 5 × 2/5, 5 કટ થઈ જશે એટલે x² આવી ગયા પાછા. જુઓ, સાવ સિમ્પલ વાત છે. જે ઘાત છે એ ઘાત લખી નાખો. તમે જે અહીંયા ગુણાકારમાં 5 લીધા તો ભાગાકારમાં 5 દેવા પડે. સપોઝ હવે તમારે આવું સેટ કરવું હતું, x² તમારે સેટ આવું કરવું છે 1/3. ચાલો આવું તમારે જોઈએ છે, તો તમે કઈ રીતના અરેન્જ કરશો? સિમ્પલ છે, તમારી ઘાત જે હતી ઘાત લખી નાખો. ચાલો લખી નાખી. હવે શું કર્યું? તમે 1/3 એટલે કે 3 વડે ભાગ્યા. જોવો, 3 વડે ભાગ્યા, તમારે 3 વડે ગુણવા પડે. કરો એટલે શું થયું? x⁻1/3, 2 તેરી 6. ચાલો હવે ભેગી કરી નાખો. 1/3 ગુણ્યા 6 એટલે x² પાછો આવી જશે. તમારું કામ પૂરું. રેડી? ડન? તો આ વસ્તુને ખાસ તમારે ધ્યાન રાખવી પડશે. ચાલો જોજો બરોબર રીતે. તો t + 5 આની જગ્યાએ v લખી શકાય. ધેરફોર a પ્રોપોઝનલ ટુ v ની કેટલી ઘાત થઈ? 3/2 ઘાત. તો જો આવું ક્યાંય દેખાય છે? વેગની 3/2 ઘાત દેખાય છે? તો કે હા, વેગની 3/2 ઘાત બી ઓપ્શનમાં દેખાય છે. તો બી તમારો કરેક્ટ આન્સર થયો. તો આ બધી વસ્તુનું તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે. ઓકે, તો તમે વ્યવસ્થિત રીતે ક્લિયર કરી શકશો. આ સાંકળના નિયમનો આપણે અહીંયા ઉપયોગ કર્યો. જુઓ, ડન? ચાલો વધીએ આગળ. હવે જોજો બરોબર રીતે. તમારે જે જોઈએ છે એ ઘાત લખી નાખો, પછી તમે ઘાત સેટ કરી નાખો. જો તમે ઘાત ગુણો છો તો તમારે ભાગવી પડશે, અને જો ઘાત તમે ભાગો છો તો તમારે ગુણવી પડશે. રેડી? ચાલો હવે એના પછી ચાલો એક સરસ સમ છે. મે 2015 AIPMT ત્યારે કહેવાતી, એમાં પૂછાઈ ગયેલો સમ છે. v of x is equal to beta x⁻². જોજો બરોબર રીતે.
એટલે એક કણનો આપણને વેગ આપેલો છે v of x is equal to beta x raised to minus 2n. રેડી? v of x is equal to beta x raised to minus 2n અનુસાર બદલાય છે, આ મુજબ બદલાય છે, જ્યાં બીટા અને n અચળાંક છે. ચાલો, એનો મતલબ બીટા અને n છે એ આપણે કિંમત લેવાની છે. બીટા અને n અચળાંક છે. જોજો બરોબર રીતે. x એ કણનું સ્થાન દર્શાવે છે. ઓકે, x છે એ કણનું સ્થાન દર્શાવે છે. x ના વિધેય તરીકે કણનો પ્રવેગ, યસ, એટલે કે કણનો પ્રવેગ તમારે x ના વિધેય સ્વરૂપે દેખાડવાનો છે. કણનો પ્રવેગ x ના વિધેય સ્વરૂપે, કણનો પ્રવેગ તમારે x ના વિધેય સ્વરૂપે રિપ્રેઝન્ટ કરવાનો થશે. ચાલો, તો શું કરશો તમે? એના ઓપ્શન છે, તમારો ઓપ્શન તમને હું રિપ્રેઝન્ટ કરી દઉં છું. તમારી સ્ક્રીન ઉપર પણ દેખાતા હશે. ચાલો, એમાંથી આપણે જોઈ લેશું કે ક્યાં ક્યાં છે ઓપ્શન. જોજો બરોબર રીતે. કણનો પ્રવેગ x ના વિધેય સ્વરૂપે તમારે રિપ્રેઝન્ટ કરવાનો છે. તો પ્રવેગ નું x ના સ્વરૂપ વાળું એક સૂત્ર તમને યાદ છે કે જેમાં પ્રવેગ અને x આવતો હોવો જોઈએ? પ્રવેગના 3 સૂત્ર હતા સાહેબ, યાદ કરો. a ઇઝ ઇક્વલ ટુ dv બાય dt. યસ, સૌથી પહેલું ફોર્મ્યુલા. 3 ફોર્મ્યુલા હતા, એ 3 ફોર્મ્યુલા તમને અહીંયા લખી દઉં. a ઇઝ ઇક્વલ ટુ dv બાય dt, v અને t વચ્ચેનો સંબંધ. બીજું હતું a ઇઝ ઇક્વલ ટુ d2x બાય dt2. ત્રીજો સંબંધ a ઇઝ ઇક્વલ ટુ v dv અપોન dx. આવું તમારા 3 ફોર્મ્યુલા હતા. આ સંબંધ v અને t વચ્ચેનો રિપ્રેઝન્ટ કરે છે. આ x અને t, અને આ v અને x વચ્ચેનો સંબંધ રિપ્રેઝન્ટ કરે છે. તમારે કણનો પ્રવેગ x ના સ્વરૂપમાં દેખાડવાનો છે સાહેબ. x ના વિધેય સ્વરૂપે તમારે દેખાડવાનું છે. તો x વાળા હવે કેટલા સૂત્ર રહ્યા? તો કે આ તો v અને t વાળો સંબંધ છે, તો યસ t તો આમાં ક્યાંય દેખાતો નથી, એટલે આ ફોર્મ્યુલા નહીં આવે. હવે તમને પ્રશ્ન કદાચ એવો થાય કે સર આ ફોર્મ્યુલા યુઝ કરી શકાય? મગજ આંકો. આ ફોર્મ્યુલા યુઝ એટલે ન કરી શકાય કારણ કે t ક્યાંય પ્રેઝન્ટ જ નથી, તો એની કંઈ જરૂરિયાત જ નથી, નો યુઝ કરાય. તો એક જ સંબંધ વધ્યો, યસ, v dv બાય dx. યાદ કરો, આપણે આવો સમ પણ કરેલો છે, a ઇઝ ઇક્વલ ટુ v dv બાય dx. ચાલો, તો હવે v આર્યો v ઓલરેડી પડેલો છે, પણ પહેલા શું ફાઇન્ડ કરવું પડશે? dv બાય dx. મતલબ કે આ v નું x પ્રત્યે તમારે શું કરવું પડશે? વિકલન. ચાલો કરો, આપણને આવડે જ છે કરતા. શું થશે? ધેરફોર. એટલે પહેલા એ વસ્તુ તમને લાઈટ થવી જોઈએ કે ક્યુ ફોર્મ્યુલા તમે યુઝ કરી શકશો. ચાલો, dv બાય dx. તો d બાય dx ઓફ v, v ની કિંમત છે બીટા x રેસ ટુ માઇનસ 2n. ચાલો, વ્યવહારે થતું કરો. બીટા બારે જે ઘાત છે એ ઘાત નીચે, ચાલો x x જ છે એટલે કોઈ ઇશ્યુ જ નથી. ઘાત છે એ નીચે એક ઘાત ઓછી, એટલે x રેસ ટુ માઇનસ 2n માઇનસ 1. માઇનસ 2n હતા, એમાંથી એક ઘાત ઓછી કરી એટલે માઇનસ 2n માઇનસ 1. આ તમારો થયો dv બાય dx. ચાલો, હવે તમારે dv બાય dx નથી ગોતવાનો, તમારે તો v dv બાય dx જોઈએ છે. તો શું કરવું પડશે? dv બાય dx ગુણ્યા v કરવો પડશે. ચાલો, તો શું થશે? a ઇઝ ઇક્વલ ટુ v ની કિંમત બીટા x રેસ ટુ માઇનસ 2n, dv બાય dx શું આવ્યા? જોજો બરોબર રીતે, માઇનસ 2n બીટા x રેસ ટુ માઇનસ 2n માઇનસ 1. ચાલો, થોડુંક કેલ્ક્યુલેશનમાં ધ્યાન આપજો એટલે પ્રશ્ન નહીં થાય તમારો. ચલો, પેલા માઇનસ ને માઇનસ આગળ ખેંચી લ્યો. 2n બીટા 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 સ્ક્વેર. ચાલો, x ની ઘાત કેટલી થશે? સિમ્પલ છે, x રેસ ટુ માઇનસ 2n ઇન્ટુ x રેસ ટુ માઇનસ 2n માઇનસ 1. વ્યવહારે થતું કરી નાખો. ચાલો, 2n બીટા સ્ક્વેર x રેસ ટુ માઇનસ, ચાલો સરવાળો કરવાનો થશે સાહેબ. હવે આવો સરવાળો કરતા આવડવો જોઈએ. માઇનસ 2n માઇનસ 4n માઇનસ 4n માઇનસ 1. ધીસ ઇઝ a. કોના ફોર્મમાં આવ્યો? x ના ફોર્મમાં તમારી પાસે a રહેલો છે. જોવો. ચાલો, ઓપ્શન વેરીફાઈ કરો, કયો ઓપ્શન થશે તમારા જવાબમાં? કયો ઓપ્શન આવે એમ છે? માઇનસ 2n બીટા સ્ક્વેર x રેસ ટુ માઇનસ 4n માઇનસ 1. યસ, કરેક્ટ ઓપ્શન ઇઝ બી. કરેક્ટ ઓપ્શન તમારો બી છે. આ પૂછાયેલો પ્રશ્ન છે સાહેબ. ઓકે, ચાલો હજી એક આપણે સમ કરીએ કે જેમાં ચેઇન રૂલનો ઉપયોગ થાય, અને હજી આપણે બે નહીં પણ એક નવું સૂત્ર આપણે સમજવું છે, એની ચર્ચા કરીએ. ચાલો, જવા દઉં છું આ માથાકૂટ.
ચાલો હવે જે સમ છે એ સમ JEE 2019માં પૂછાઈ ગયેલો છે. ચાલો હવે શું છે હું તમારી સામે રિપ્રેઝન્ટ કરી દઉં, એની રકમ હું તમને લખી દઉં છું. ચાલો રકમ આવી છે, એક કણનું સ્થાન x of t is equal to at plus bt square minus ct cube. રેડી? આ રીતના છે, બદલે છે at plus bt square minus ct cube, જ્યાં a b અને c શું છે? અચળાંક છે. નો કીધું એટલે અચળાંક જ લેવાના હોય. જો કે અહીંયા કીધું છે a b અને c અચળાંક છે. When the particles attain zero acceleration, then its velocity will be, ગુજરાતી બોલું છું, કે જ્યારે પાર્ટિકલ એટલે કે કણ, જ્યારે કણનો પ્રવેગ, જ્યારે કણનો પ્રવેગ શૂન્ય થાય ત્યારે તેનો વેગ શું થશે? હવે 4 ઓપ્શન તમારી સામે આપી દઉં છું. ચલો 4 ઓપ્શન કંઈક આવા છે. પહેલું a પ્લસ બી સ્ક્વેર બાય 4c, બીજું a પ્લસ બી સ્ક્વેર બાય c, ત્રીજું a પ્લસ બી સ્ક્વેર બાય 2c અને ડી a પ્લસ બી સ્ક્વેર બાય 3c. 4 છે, a પ્લસ બી સ્ક્વેર બાય 4c, a પ્લસ બી સ્ક્વેર બાય c, a પ્લસ બી સ્ક્વેર બાય 2c અને a પ્લસ બી સ્ક્વેર બાય 3c. બહુ રમકડું છે તમારા માટે આ સમ. જ્યારે કણનો પ્રવેગ શૂન્ય થાય ત્યારે તેનો વેગ. તો સિમ્પલ બચાવ, પહેલા ઈ ગોતવું પડશે કે કણનો પ્રવેગ ક્યારે શૂન્ય થશે. ચાલો તો પહેલા પ્રવેગ માટે હવે ડાયરેક્ટ વિકલન કરો ભાઈ. હવે આપણી સ્પીડ આવી ગઈ છે, dx બાય dt કરો વિકલન ડાયરેક્ટ. a પ્લસ બી અચળ છે, બાર કાઢ્યો, ટી સ્ક્વેરનું વિકલન 2t, ઘાત નીચે એક ઘાત ઓછી, માઇનસ c બાર કાઢ્યો, ટી ક્યુબનું વિકલન 3t, 3 માઇનસ 1 એટલે 2. ડાયરેક્ટ થવું જોઈએ. હવે a પ્લસ 2bt માઇનસ 3ct સ્ક્વેર, આ આપણો v આવ્યો. ચાલો પ્રવેગ જોઈએ છે, ફરીથી વિકલન, ડાયરેક્ટ વિકલન કરો. ચાલો a નું વિકલન 0 કારણ કે અચળાંક છે, 2b બારે t નું t પ્રત્યે વિકલન 1 માઇનસ 3c બારે ટી સ્ક્વેરનું વિકલન 2t, શું થશે? 2b માઇનસ 6ct. ધીસ ઇઝ a. હવે a 0 થાય ત્યારે વેગ જોઈએ છે, તો સિમ્પલ છે ને, a 0 કરી નાખો. ચાલો તો a 0 ક્યારે થશે? પહેલા a 0 થાય ગોતી લ્યો. a ઇઝ ઇક્વલ ટુ 0 લેતા, therefore a ઇઝ ઇક્વલ ટુ 0 લેવાનો છે તમારે. તો શું થશે? 2b માઇનસ 6ct ઇઝ ઇક્વલ ટુ 0. therefore t ઇઝ ઇક્વલ ટુ 2b ના છેદમાં 6c, 2 તેરી 6, b બાય 3c, ધીસ ઇઝ t. આ t ની કિંમત થઈ. રેડી? એટલે કે આ સમયે પ્રવેગ શું થશે? શૂન્ય થશે. તો જે સમયે પ્રવેગ શૂન્ય થાય ત્યારે વેગ જોઈએ છે, તો સિમ્પલ સમીકરણ 1 માં મૂકી દો. સમી 1 માં મૂકતા ઓલરેડી આપણે આવા સમ કરી ગયા છીએ. મૂકી દો સમીકરણ 1 માં. શું થશે? therefore v ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 2b, ટીની જગ્યાએ કિંમત થશે b બાય 3c માઇનસ 3c ટી સ્ક્વેર કરો, સ્ક્વેર કરી નાખો ડાયરેક્ટ, બી સ્ક્વેરના છેદમાં 9c સ્ક્વેર. લાઈટ થઈ? ડાયરેક્ટ સ્ક્વેર, ટીની કિંમત જ મૂકવાની છે. b બાય 3c નો સ્ક્વેર, બી સ્ક્વેર બાય 9c સ્ક્વેર, 1c કટ, 3 તેરી 9. જોજો બરોબર રીતે. ચાલો a પ્લસ 2b સ્ક્વેર બાય 3c માઇનસ આ કેટલા થશે? માઇનસ બી સ્ક્વેર બાય 3c એટલે કેટલા થશે? 2b સ્ક્વેર બાય 3c માઇનસ બી સ્ક્વેર બાય 3c, a પ્લસ બી સ્ક્વેર બાય 3c. આ તમારો આન્સર થશે સાહેબ, a પ્લસ બી સ્ક્વેર બાય 3c. ગોતો છે a પ્લસ બી સ્ક્વેર બાય 3c. ડી ઇઝ કરેક્ટ ઓપ્શન. JEE 2019 આવા પ્રશ્ન એમાં પૂછાયેલા છે. કેટલા સરળ છે, પણ એ સરળ ત્યારે લાગશે જો બધા ફોર્મ્યુલાઝ પરફેક્ટ રીતે તમારા ક્લિયર હશે તો, બાકી થશે નહીં. બાકી જય માતાજી. રેડી? ચાલો તો આ વસ્તુ તમારે આ રીતના થોડીક ધ્યાન રાખવી પડશે, બાકી થઈ શકશે નહીં. ઓકે ચાલો હવે હજી એક બહુ સારો એવો સમ કરીએ કે જેમાં તમારે ચેઇન રૂલની પરીક્ષા થશે અને તમારા લોજિકની પણ પરીક્ષા થશે. એ સમ કરીએ. ચાલો જોજો બરોબર રીતે.
એક કણ માટે સમય અને સ્થાન વચ્ચેનો સંબંધ t ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ bx આવો સંબંધ છે a અને b અચળાંક છે. તો સાંભળજો સાહેબ, પ્રશ્ન આવો છે હવે, a ને v ના વિધેય રૂપે દર્શાવો. a ને v ના વિધેય રૂપે દર્શાવો મતલબ પ્રવેગને વેગના વિધેય રૂપે તમારે રિપ્રેઝન્ટ કરવાનું છે. તો તમને એમ થશે કે સર આ સમમાં નવીન શું છે? બધું નવીન જ છે. કઈ રીતે બધું નવીન છે? વિચારો થોડુંક, જો કેટલું તમારે લોજિક આપવું પડશે. આની પહેલાનો જ સમ હતો, એ સમ કંઈક આવો હતો, જોવો જોઈએ. x ઇઝ ઇક્વલ ટુ t પ્લસ 5 રેસ ટુ -1. કદાચ આપણે ક્યાં કર્યો? આ જગ્યાએ કર્યો હતો લાસ્ટ બોર્ડમાં. ઓકે, તો હવે આમાંથી તમારે શું કરવાનું હતું? પ્રવેગ અને પ્રવેગ કોના ઉપર આધાર રાખશે આવો પ્રશ્ન હતો, બરોબર ને? એટલે વેગ અને અંતર આપ્યું હતું, તો તમે અહીંથી પ્રવેગ ઇઝી રીતે કરી શકતા હતા, કારણ કે x નું ડાયરેક્ટ વિકલન કરી નાખો એટલે તમને પહેલા વેગ મળી જાય, પછી વેગનું ફરીથી વિકલન કરો એટલે તમને પ્રવેગ મળે, પછી પ્રવેગ અને x અને પ્રવેગ અને v વચ્ચેનો તમે સંબંધ મેળવ્યો. આ તમે કરી ગયા. પણ મુદ્દો અહીંયા એ છે કે અહીંયા x એકલો છે જ નહીં. જોવો, x સ્ક્વેર અને x અહીંયા છે, તો તમે કઈ રીતે વિકલન કરશો? મુદ્દો ન્યા છે. જો ખાલી એક જગ્યાએ આવું હોત, જો આવું હોત ને તો આપણે આવું કરી શક્યા હોત. સપોઝ ઘણી વાર આવું આપે, t ઇઝ ઇક્વલ ટુ t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 3. ચાલો આવું દે અને તમને એમ કે વેગ ગોતો, બરોબર? તો આમાં કાંઈ સિમ્પલ લોજિક છે. વેગ એટલે શું થાય? dx બાય dt. મતલબ કે x નું t પ્રત્યે વિકલન કરવાનું થાય. તો સિમ્પલ છે, તમે શું કરી શકો? x ને કરતા અહીંથી ડાયરેક્ટ કરી શકાય ને, t સ્ક્વેર માઇનસ 3. હવે અહીંથી તમને વેગ ગોતવાનું કે તો તમે dx બાય dt કરીને બધું કરી શકો. બહુ સિમ્પલ વસ્તુ છે, x કરતા થઈ શકે, બરોબર? પછી આની જગ્યાએ સપોઝ x સ્ક્વેર આપ્યો તોય આપણને પ્રશ્ન નહોતો. ચાલો, તો એમાં કંઈક આપણે હજી માથું ફોડી શકીએ. અહીંયા સપોઝ x સ્ક્વેર હોત તો x સ્ક્વેર ને કરતા કરી દો, પછી અહીંથી x મેળવી લ્યો, અંડર t સ્ક્વેર માઇનસ 3. આનું વિકલન કરતા આપણને આવડે જ છે, t સ્ક્વેર માઇનસ 3 રેસ ટુ 1/2. હવે આનું વિકલન કરતા તમને આવડે જ છે, dx બાય dt કરો, ઘાત નીચે ઉતારો, જેનું સ્થાન જે લે એનું ફરીથી વિકલન કરો. આ આપણને આવડે છે, આમાં કોઈ મોટી મેટર નથી. પણ હવે આની જગ્યાએ x સ્ક્વેર પ્લસ 3x હોય તો હવે હલવાઈ જાય બચ્ચાઓ, કારણ કે આમાં x 2 વાર આવે છે. જોવો, એટલે આ જગ્યાએ પ્રશ્ન એ જ છે. જોવો, x સ્ક્વેર પ્લસ bx છે એટલે x પણ છે અને x સ્ક્વેર પણ છે અને x પણ છે, એટલે તમે ડાયરેક્ટ એને કરતા નહીં કરી શકો. ડાયરેક્ટ કરતા નહીં કરી શકો. ખાલી એકલો x હોત કે ખાલી એકલો x સ્ક્વેર હોત તો આપણે ઇઝીલી હજી એને શું કરી શક્યા હોત? સબ્જેક્ટ બનાવી શક્યા હોત, એટલે કે કરતા થઈ જાત. એમાં કોઈ મોટી મેટર નહોતી. પણ અહીંયા મોટી મેટર જ એ છે કે આ એકલો નથી. તો હવે શું કરવું પડશે? વિચારો. તો સમજો બરાબર રીતે, તમારે a અને v તો જોઈએ જ છે ગમે તે રીતના કરીને. તો પેલા v નું વિચારીએ. v ઉપર v મળી જાય તો પછી a મળી જશે. v મળશે તો a મળશે. એને આપણી પાસે ઘણા રસ્તા છે. v માંથી a કેમ મળે? તો કે પેલું વિકલન કરી નાખો. v માંથી a કેમ મળે? v dv બાય dx એ પણ થઈ શકે. બે શક્યતા છે, કરી શકાય, એમાં કોઈ મોટી મેટર નથી. પણ હવે સાંભળો કે અહીંયા તમે કેવી રીતે કરશો. ઓકે, ડન? વિચારો. ચાલો, હું તમને 10 સેકન્ડનો સમય આપું છું, વિચારો. ચાલો, 3, 2, 1, હાલો. કેમ કરશું? વિચારો. v અને a વચ્ચેનો રિલેશન છે, તો પેલા v કેમ મળશે? તો આના માટે તમારે આવું લોજિક આખવું પડે. જ્યારે આવું હોય તો v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt થાય. હા સર, અમને ખબર જ છે થાય. તો બચ્ચાઓ તમને dx બાય dt નથી મળતો, નથી મળી શકે, કારણ કે અહીંથી તમે વિકલન કરશો તો નહીં ભેગું થાય, કારણ કે dx બાય dt બે જગ્યાએ ભેગું થશે, એના ઇશ્યુઝ થશે, નહીં કરી શકો તમે ઇઝીલી. તો dx બાય dt નથી મળતો, પણ બચ્ચાઓ આવું ન મળી શકે. 1/v ઇઝ ઇક્વલ ટુ dt બાય dx.
આનો વ્યસ્ત કરી નાખો તો ઊંધું થઈ જાય ને dt બાય dx. હવે આને શું બોલાય? t નું x પ્રત્યે વિકલન. તમને આ નહીં મળી શકે, જોવો જોઈએ. t નું x પ્રત્યે વિકલન તમે નહીં કરી શકો. થાય એ તો થઈ જ શકે ને. t નું x પ્રત્યે વિકલન ન થાય? હા થઈ જ શકે સર, જોવો અહીંયા તો છે જ. તો t નું x પ્રત્યે વિકલન કરી નાખો એટલે તમને dt બાય dx મળી ગયો. dt બાય dx નો મતલબ શું થશે? 1/v. યસ, તો ત્યાંથી હવે v મળી જશે. આપણું કામ થઈ ગયું. જોવો, લોજિક હલાવવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. લોજિક હલાવવા ખૂબ જ જરૂરિયાત છે. આ તમારે વિચારવું પડે. આ જગ્યાએ સપોઝ આવું આવે છે તો તમે એમ વિચારો કે સર v નથી મળતો, પણ 1/v પોસિબલ છે. તો પેલા 1/v ગોતી લ્યો, એના ઉપરથી v ફાઇન કરી લ્યો. તો 1/v એટલે dt બાય dx. t નું x પ્રત્યે વિકલન. યસ, તો t નું x પ્રત્યે વિકલન કરો. શું કામ મૂંઝાવ છો? તો t નું x પ્રત્યે વિકલન કરશો એટલે તમને 1/v મળશે. તો હવે ત્યાંથી v નો મળી જાય, v મળી જાય તો a નો મળી જાય. યસ, આ જ તમારો વિચાર છે. આ જ વિચાર આપણે રજૂ કરવાનો છે. ચાલો, તો સૌથી પહેલા શું કરવું પડશે? સમીકરણ 1 નું t પ્રત્યે વિકલન કરતા સમજો. હવે વિકલન કરતા તો વિકલનમાં તો માસ્ટરી આવી ગઈ છે. સમીકરણ 1 નું x પ્રત્યે, t નું x પ્રત્યે વિકલન કરતા સમીકરણ 1 નું x પ્રત્યે વિકલન કરતા શું થશે? ધેરફોર dt ના છેદમાં dx ઇઝ ઇક્વલ ટુ શું થશે? d બાય dx. t ની કિંમત શું છે? ax સ્ક્વેર પ્લસ bx. ચાલો, તો આ તો આપણને આવડે જ છે. હવે રમકડા થઈ ગયા છે આપણા માટે. a બારે x સ્ક્વેર નું વિકલન 2x પ્લસ b બારે x નું x પ્રત્યે 1 એટલે ખાલી b એટલે 2ax પ્લસ b. તો આ શું થયું? dt બાય dx. dt બાય dx એટલે 1/v. 1/v તો v ઇઝ ઇક્વલ ટુ 2ax પ્લસ b ની માઇનસ 1 ઘાત. 2ax પ્લસ b ની માઇનસ 1 ઘાત. બહુ સિમ્પલ વસ્તુ છે સાહેબ. આવી ગયો v. હાલો, તો હવે તો રમકડું થઈ ગયું કે નહીં? v અને x વચ્ચેનો સંબંધ છે તો ત્યાંથી પ્રવેગ મળે કે ન મળે? મળે જ સાહેબ. યાદ કરો, v અને x વચ્ચેના સંબંધ ઉપરથી પ્રવેગનું સૂત્ર શું છે? હમણાં ભણ્યા. a ઇઝ ઇક્વલ ટુ v dv બાય dx. તો v છે પણ dv બાય dx નથી, એટલે પાછું તમારે શું કરવું પડશે? dv બાય dx ફાઇન કરી નાખો. d બાય dx v ની જગ્યાએ કિંમત મૂકો 2ax પ્લસ b રેસ ટુ માઇનસ 1. ચાલો, શું થશે? વ્યવહારે x ની માઇનસ 1 ઘાત છે, માઇનસ 1 ઘાત નીચે ઉતાર નાખો. આવું ક્યારે થાય? યાદ કરો. સાંકળનો નિયમ જ એપ્લાય થઈ રહ્યો છે. -2. આવું ક્યારે થાય? જ્યારે અહીંયા ખાલી x હોય પણ x નું સ્થાન કોને લીધું છે? x નું સ્થાન લીધું છે 2ax પ્લસ b. જોવો, માથે ઘાત આવે એટલે લાઈટ થવી જોઈએ. x રેસ ટુ n જેવું છે. શું કામ x બોલ્યો? અહીંયા x છે. બધું કોપી ચાલી રહ્યું છે, જે બધું આપણે ચર્ચા કરી ગયા છીએ અત્યાર સુધીમાં. ચાલો, તો હવે શું થશે સમજો બરોબર રીતે. જોજો, મગજ આંકજો ભાઈ. ચાલો, તો હવે સિમ્પલ વસ્તુ થઈ ગઈ. આ x હતો તો x નું ફરીથી વિકલન લેવું પડે સાંકળના નિયમ પ્રમાણે. ચાલો, તો હવે શું થશે? આ b 0 થઈ જશે. 2ax નું વિકલન શું થશે બચ્ચાઓ? 2a બારે x નું x પ્રત્યે 1 એટલે 2a વધશે. એ 2a નું આગળ લઈ લઉં છું એટલે -2ax પ્લસ b રેસ ટુ -2. ધીસ ઇઝ dv અપોન dx. તો બચ્ચાઓ dv બાય dx નથી ગોતવાનો, આપણે a જોઈએ છે તો a ના સૂત્રમાં મૂકી દો. ચાલો, a ઇઝ ઇક્વલ ટુ v ની કિંમત શું છે? 2ax પ્લસ b રેસ ટુ -1 અને dv બાય dx ની જગ્યાએ કિંમત મૂકી દો -2ax પ્લસ b રેસ ટુ -2. ચાલો, ભેગું કરો. શું થશે? -2ax પ્લસ b રેસ ટુ -1. આ -2 ઘાત એટલે -3 ઘાત. 2ax પ્લસ b ની -3 ઘાત. ધીસ ઇઝ a. આ a આવી ગયો સાહેબ તમારી પાસે. હવે આ a પણ તમારે a ને v ના સ્વરૂપે દેખાડવાનો છે, તો એનો મતલબ અહીંયા v સેટ કરવો પડશે. v ની કિંમત આ રહી. હાલો, મૂકી દો. બહુ સિમ્પલ વસ્તુ છે સાહેબ. ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ -2a. v ની કિંમત શું છે? 2ax પ્લસ b. શું જોઈએ છે? -1 ઘાત જોઈએ છે. ચાલો, -1 ઘાત જોઈએ છે. તમારે -3 કરવાની હતી. સિમ્પલ, તો 3 વડે ગુણવું પડશે. હવે આ કોમન સેન્સની વાત છે. ચાલો, a -2a 2ax પ્લસ b રેસ ટુ -1 ની જગ્યાએ શું લખી શકાય? v. તો થઈ ગયો -2a v ક્યુબ. આ તમારો આન્સર થશે. ધીસ ઇઝ વેરી સિમ્પલ, સોબર, પણ ચેઇન રૂલ, તમારું લોજિક, બધી વસ્તુ અહીંયા જરૂરિયાત પડશે. જોઈ નહીં હોય તો માતાજી સુખી રાખશે તમને. રેડી? તો આવા જ સમ છે જે આપણે હજી કરવાના છે, હજી કરશું આપણે. મળીએ નેક્સ્ટ સેશનમાં. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.